આજે ફરીથી હું તમારા સામે નવો વિડીયો લઈને આવી ગઈ છું। મસાલેદાર અને સ્વાદિષ્ટ તેવી વાનગીઓ તમારા માટે લઈને આવી ગઈ છું। તો ક્યાં આપણા ગાંઠિયા રથમાં આ નામ તો બધાએ સાંભળ્યું જ હશે કે હવે આપણા ગુજરાતીઓને ખાણીપીણીમાં જલેબી, ફાફડા અને ગાંઠિયાની વાનગીઓ સવાર સવારમાં આપણા ગુજરાતીઓ ખૂબ જ મોજથી ખાય છે। અને અમદાવાદ તો અમદાવાદ પણ આખા ગુજરાતમાં તેમની ઘણી બધી બ્રાન્ચો ધૂમ મચાવે છે। લાસ્ટ 40 વર્ષ કરતાં પણ વધારે જૂનામાં જૂની ખૂબ જ પ્રખ્યાત છે। અહીંયાની દરેક વાનગીઓ તમને લાઈવ ગરમા ગરમ ખાવા મળી જશે। બતાવી દઉં કે સૌથી પહેલાં તો તમારે અહીંયા ટોકન લેવાનું રહેશે। પછી અહીંયા આગળ વધીને તમારે તમારા મનપસંદ વાનગી લઈને શકો છો, જેમ કે જલેબી, ફાફડા, ગાંઠિયા, નાયલોન ખમણ, કોરા ખમણ, સેવ ખમણી, ઈદડા, ખાંડવી, પાત્રા, વઘારેલી ખાંડવી, વઘારેલા ખમણ, ઢોકળા, કચોરી, સમોસા બધી જ વાનગીઓ તમને ગાંઠિયા રથમાં મળી જશે। એની સાથે તમને ગરમા ગરમ મરચાં, ગ્રીન ચટણી અને એની સાથે પાછો પપૈયાનો સંભારો પણ મળી જશે। અને ફાફડાની જોડે ગરમા ગરમ કઢી પણ તમને મળી જશે। કચોરી અને સમોસાની જોડે તમને અહીંયાની પ્રખ્યાત ચટણી પણ મળી જશે। ચાલો ત્યારે હવે તમને ટેસ્ટ કરીને બતાવી દઉં કે કેટલી ખૂબ જ પ્રખ્યાત અહીંયાની વાનગીઓ છે। તમને અહીંયા જોઈ શકો છો કે સૌથી પહેલાં મેં ઢોકળા ટેસ્ટ કર્યા। શું બાકી મસાલાવાળા અને સ્વાદિષ્ટ, તેની સાથે ગ્રીન ચટણી પણ ટેસ્ટ કરી હતી। એના પછી નાયલોન ગાંઠિયાની તો વાત જ શું કરું કે એકદમ નરમ તેમજ ગરમા ગરમ અને ટેસ્ટમાં બેસ્ટ હતા। અહીંની દરેક વાનગીઓ મેં ટેસ્ટ કરી તો મને તો સવાર સવારમાં બાપુ મજા જ પડી ગઈ। તો ગુજરાતીઓ તમે પણ હવે કોની રાહ જોઈ રહ્યા છો? ફટાફટ જેનું લોકેશન લાસ્ટમાં તમને હું સમજાવી દઈશ। અહીંયાની દરેક વાનગીઓ 100% સિંગતેલ તેમજ શુદ્ધ ઘીમાં બનાવે છે। ચાલો ત્યારે હવે તમને બતાવી દઉં કે 100% શુદ્ધ ઘીની અંદર ગરમા ગરમ જલેબી બનાવી રહ્યા છે, જે તમારી સામે જ છે, જે તમે જોઈ શકો છો। તે ઉપરાંત અહીં એની બાજુમાં જ 100% સિંગતેલમાં સરસ મજાના ગરમા ગરમ વણેલા ગાંઠિયા પણ બની રહ્યા છે। હવે આ બધી જ વાનગીઓ આપણા વિસ્તારમાં લઈને આવી ગઈ છું। તો ક્યાં આપણા મણિનગર વિસ્તારમાં, જેનું લોકેશન છે કાંકરિયા ગેટ નંબર 1ની સામે, હીરો બાઇક શોરૂમની સામે ગાંઠિયા રથ। તો ત્યારે હવે કોની રાહ જોઈ છો? તમે પણ પહોંચી જાઓ આપણા ગાંઠિયા રથમાં ગરમા ગરમ લાઈવ વાનગીઓની મોજ વાળવા માટે। તે ઉપરાંત અહીંયા પાર્સલની પણ સગવડ છે અને અહીંયા આગળ સવારમાં